રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી કરવા તેમજ પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ડીવાયએસપી સાગર સાંભળાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રાપર પીઆઈ આર.એલ. ખટાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી પ્રોહિબિશન, જુગાર તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન કુલ 14 પ્રોહિબિશન કેસ, 4 જાહેરનામા ભંગના કેસ, 2 જીપી એક્ટના કેસ તેમજ 3 બીએનએસ કલમ હેઠળના કેસ નોંધાયા હતા. ઉપરાંત 46 પ્રોહી બુટલેગર ચેક, 78 એમસીઆર ચેક, 16 એચએસ ચેક, 74 લિસ્ટેડ બુટલેગર ચેક, 25 જાણીતા જુગારી ચેક, 26 અસામાજિક તત્વો ચેક, 210 વાહન ચેક સહિત હોટલ, ધાબા, દંગા પડાવ, અવાવારું જગ્યા અને શકમંદ ઈસમો ઉપર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.